હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પાલક ચીઝ બોલ બનાવશું। તો આ પાલક ચીઝ બોલ મેં પહેલી જ વાર બનાવ્યા, પણ ખરેખર બહુ જ ફાઇન બન્યા અને ઘરમાં બધાને ભાવ્યા અને બાળકોને તો બહુ જ ભાવશે, એટલા ટેસ્ટી બનશે। તો સ્વાદમાં બહુ જ ફાઇન એવા પાલક ચીઝ બનાવવાનું શરૂઆત કરીએ। તો પાલકને મેં ધોઈ અને સમારીને લીધી છે। હવે મિક્સર જારમાં લેશું। 2 આદુના ટુકડા એડ કરીએ, 3 મરચી એડ કરી છે। પછી તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ અને મરચી લેવાના। થોડું પાણી એડ કરશું, ઢાંકણ બંધ કરી અને પાલકની પ્યુરી તૈયાર કરી લઈએ। આ પ્યુરીને એક પેનમાં લેવાની। હવે મિક્સર જારમાં પાણી એડ કરી અને બાકી રહેલી પ્યુરીને લઈ લઈએ। તો આટલી પ્યુરી તૈયાર થઈ છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। ગેસની ફ્લેમ સ્લો રાખશું। આપણી પ્યુરી ઠંડી જ છે ત્યાં જ આપણે રવો એડ કરવાનો છે, પ્યુરીને ગરમ કરવાની નથી, નહીંતર રવાના ગાંઠા થઈ જશે। તો પ્યુરી ઠંડી હોય ત્યાં જ 1 વાટકો રવો મેં એડ કર્યો છે। મિક્સ કરી લઈએ। જોઈએ તો આપણે પાછળથી રવો એડ કરશું। તો મિશ્રણ આપણું એકદમ ઢીલું છે, તો હું પાછો અડધો વાટકો રવો એડ કરું છું। તો આ રીતનું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે રવો એડ કરવાનો। જેવું કેમ કે રવો અને શીરો બનાવતા હોય તો આપણે પહેલાં મિશ્રણ એકદમ ઢીલું હોય છે, પણ 2 થી 3 મિનિટમાં ઠીક થઈ જાય। એ જ રીતે આ મિશ્રણ પહેલાં ઢીલું રાખવાનું, 2 થી 3 જ મિનિટમાં મિશ્રણ સરસ ઠીક થઈ જશે। તો આ મિશ્રણ આપણું ઠીક થઈ ગયું છે। 2 પાવડા જેટલું તેલ એડ કરી અને આ મિશ્રણને આવું ઠીક તૈયાર કરી લેવાનું, ગાંઠા ના રહે તે રીતે। તો આપણું મિશ્રણ સરસ ઠીક થઈ ગયું છે, સાઈડમાં રાખશું। એક ડીશમાં મોઝરેલા ચીઝ લીધું છે, તો ચીઝને ખમણી લઈએ। તો વજનમાં મેં 100 ગ્રામ મોઝરેલા ચીઝ અને 100 ગ્રામ ચીઝ લીધા છે, એટલે કે બંને સરખા લીધા છે। ચીલી ફ્લેક્સ, સિઝનિંગ મસાલો અને ઓરેગાનો મેં ત્રણેય સરખા પ્રમાણમાં લીધા છે। બરાબર મિક્સ કરી લેશું। તો ફક્ત 3 જ વસ્તુ લેવાની છે અત્યારે, અને આ રીતના ગોળી વળે તે રીતે મિક્સ કરી અને આપણે ગોળી તૈયાર કરશું। તો મીડિયમ જ ગોળી તૈયાર કરવાની છે, મોટી બનાવવાની નથી, નહીંતર આપણા બોલ્સ બહુ જ મોટા બનશે। તો આ રીતના મીડિયમ એવી બધી જ ગોળી તૈયાર કરી લેવાની। તો આ રીતના આપણી ગોળી તૈયાર છે। હવે સ્લરી તૈયાર કરશું। તો 1 વાટકીમાં 1 ચમચી મેંદો અને 1 ચમચી કોર્નફ્લોર લેવાના, થોડું મીઠું અને પાણી એડ કરી અને ગાંઠા ના રહે તે રીતે સ્લરી તૈયાર કરી લઈશું। હવે જે રવાનું મિશ્રણ છે એ તેલવાળા હાથ કરી અને સરસ ભેગું કરી લઈએ। તેલવાળા હાથ કરી અને આ મિશ્રણને ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી લેવાનું, એટલે બનાવતી વખતે હાથે ના ચોટે। તો આ રીતના લુઓ લઈ અને થેપલી તૈયાર કરશું। તેલવાળા હાથ કરશો એટલે એકદમ ફટાફટ બની જશે અને બનાવવા એકદમ સહેલા છે। તો આ રીતના થેપલી તૈયાર કરી અને ચીઝની ગોળી વચ્ચે મૂકી અને આપણે પેક કરશું। તો આ રીતે ઉપરથી પેક કરી દેવાનું। આ રીતે સરસ બોલ બનાવી લેવાના। તેલવાળા હાથ હશે એટલે એકદમ ફટાફટ બની જશે, બનાવતા બિલકુલ વાર નહીં લાગે। તો બીજી થેપલી કરીને પણ આપણે જોઈ લઈએ। આ રીતના થેપલી તૈયાર કરી અને આ રીતે ઉપરથી પેક કરી અને બધા જ બોલ્સ તૈયાર કરી લેશું। હવે મેં બ્રેડ ક્રમ્સ લીધું છે, આનાથી આપણા બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી બનશે। તો જે સ્લરી તૈયાર કરી છે એમાં ગોળી મૂકી અને ડીપ કરશું। આ રીતની સ્લરી રાખવાની મીડિયમ જ, એટલે બ્રેડ ક્રમ્સ વધારે ચીપકે નહીં અને તેલ પણ ના ખરાબ થાય। તો જો તમારી સ્લરી વધારે ખાટી હોય તો પતલી કરી લેવાની। હવે બ્રેડ ક્રમ્સ લગાડી દઈશું, વધારે લગાડવાનું નથી, હાથેથી થોડું ખેરી લેવાનું એટલે તેલ વધારે ખરાબ ના થાય। તો આ બોલ્સને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવવા દઈશું। તો કોઈ પણ ચમચી
અથવા કોઈ પણ ચમચા વડે ફેરવી લેવાના. પહેલાં 2 મિનિટ જેવું થાય ત્યાં સુધી તળાવવા દેવાના, પછી ફેરવીને પાછા 1 થી 1.5 મિનિટ જેવું તળાવવા દેવાના. કુલ 3 મિનિટ જેવું થશે ત્યાં જ તમારા બોલ્સ બની અને તૈયાર થઈ જશે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા પાલક ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. તો અત્યારે પાલકની સિઝન છે, તો ખરેખર એકવાર ચોક્કસ આ ટ્રાય કરવા જેવા છે. અને ઘરમાં બધાને બહુ જ ભાવશે, બાળકોને તો બહુ જ ભાવશે. તો જોવામાં ક્રિસ્પી, ખાવામાં એકદમ નરમ એવા પાલક ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. તો એકદમ હેલ્ધી, સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા પાલક ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર ટ્રાય કરવા જેવી છે. અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો. તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મારો વિડીયો શેર કરજો. એન્જોય.